આપણે સિલોડરામાં શંકર ભગવાનનું મંદિર આટા આવ્યા છે. દંતરાઈને સિલોડરાની વચ્ચે છે. આ હમ્મું કાંટા છે દેખાય. આજે અર્જુન પણ આવેલો છે સાથે. હસુભાઈ નગીન લોકો કપાસ થાણવા આવેલા હતા આજે. આરું પછાઈ જ ખેતર છે. આપણા નગીનભાઈ ના હસુખભાઈ. એ શાનું પિંજરું છે? હે પિંજરામાં પાડે? જબરું કે પહેલી વાર કે પિંજરામાં કચલા પાડે. એટલે કુંવારી હતી ને કે એની કુંવારી કે હવે કુંવારીમાં કોઈ પાણી કોઈ નહીં પીતું હોય. આખી પૂરાઈએ બાકી પહેલાં આપણે નાના નાના હોય ત્યારે આ કુંવારીએ પાણી પીવા આવતા કે એ ખેતર આવતા ત્યારે એક ડોલ ઉઠીને દોડડી બાંધલી ઉઠીને એનાથી પાણી ખેંચતા. પાણી તો એકદમ મીઠું છે અંદર. વરસાદનું પાણી કે બહુ ઊંડી વાતો પૂરાઈ જાય. પેલા લોખંડ પેલી એ હોતી ને એમ પાડીઓ બનાવેલી છે કે એમાં દોડડીથી બાંધીને ખેંચતા પાણીને. સિલોડા કામ પેલા એ કર્યું હતું. કઈ બેઠા ચાલ્યું છું. અહીંયા બોરમાં તો ખારું જ પાણી નીકળે. બોર તો કશે પણ જવા ખોડે થાય એમાં પાણી ખારું જ નીકળે. આપણે કુંવારીનું જ મીઠું પાણી છે કે આનું. બધી બાજુ દરિયો આખું પેલું ખાટો પણ પાણી મીઠું. કોટેશ્વરમાં આખો એ તો બાંટ આગાયો કે આખો દરિયો તો પણ સારું કે તો મીઠું પાણી. હે અરે ખારું પાણી લે ને ખારની લીધે બધું એ આખું હરી ગયું ને દેખાય છે અહીંથી સાથે. કેવું થોડું જ લાગે જરા કરવું ખીલતર જેવું એવું લાગે. હા ટસ લાગે પણ નથી પીવું પાણી મોડું બગાડ લાગે. કઈને આપણે દંતરા જઈને પી લે હું પાણી ફિલ્ટર વાળું. મેં અર્જુને કીધું કે બીલા ખવાઈ રહ્યા. જો ઉપરથી હારા પાન છે બસ એવા ટોલે ને. આ પેલા નીચે નીચે બધા બહુ ખરાબ પાનો બધા ફાટેલા ને પેલા ડાઘાવા ને એવા બધા પાન. હારા પાન ઉપર છે બીલીપત્ર. અર્જુન તને આવીને ઉપર તોડવાના રહેજો. લે ને પકડ ને હવે થેલીમાં મૂકી દેજે પકડીને. કે શંકર ભગવાન મંદિરની બહાર બે બીલીપત્રના ઝાડ છે. દાદો ત્યાં મસ્ત બનાવ્યો બીલાના ભમેદા. સુખદેશ્વર મહાદેવ. ત્યાં કે મેલરી માનું છે કે ખત્રી બાપા પણ છે પાડ્યું. આ ખત્રી બાપા છે ને પેલા હનુમાન દાદા. હનુમાન દાદા ખત્રી બાપાનું છે. હા હનુમાન દાદા છે. પાણી ગટ્ટી ખાલી થઈ ગયેલી છે.
મંદિર છે. સુખદેશ્વર મહાદેવ. મલ્લિકાર્જુન ઔરંગાબાદી નામ લખેલું ધંટોળાના ફૂલ એને બી પણ કેટલા વાર લાગલા છે. શંકર ભગવાનના ધંટોળાના ફૂલ છે. અરે ધંટોળાના બી પ્રકૃતિના ખોળે મંદિર આવેલું છે શંકર ભગવાનનું. ચોમાસામાંનું વાતાવરણ જબરજસ્ત લાગે. એકદમ હરિયાળી હરિયાળી બધી સાઈડ. આ સિલોડા અને આ ડંકાની વચ્ચે શિવજી મંદિર આવેલું છે. બે ગામની વચ્ચે હિંગમાં છે. એટલે સિલોડાથી બે કિલોમીટર હોય. સિલોડાથી હા 2 કિલોમીટર જેટલું છે. તમે આવ્યો ને ગાય પર લાગ્યું 2 કિલોમીટરની આસપાસ છે રસ્તો. આ સિલોડા જવાનો રસ્તો. હા સિલોડા ને આવ્યું આ બાજુ કાંટા સાયન કે પછાડી આ બાજુ કાંટા સાયન. એટલે દંતાની ટાંકી પણ દેખાય છે એથી. ટાંકી પરથી વિડીયો મોકલેલો ખબર? હા જોઈ લો. એ કર્યા ને પેલા મરઘાના પૈકી તે પણ ચડાવે શંકર ભગવાનને. એ પણ પેટા બહારની સાઈડ થયેલા છે તે.